નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, બરાબર। 23/12/2023 માટેની તમારી જે પ્રશ્ન બેંક છે તે, બરાબર, એમાંથી જ તમારી એકમ કસોટીનું પેપર છે એમ નીકળતું હોય છે। તો આપણે પ્રશ્ન 1થી લઈ અને છેલ્લા મોટા સવાલો સુધી સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી લેજો અને આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। રેડ હાર્ટ સાથે તમારી શાળાનું નામ શું છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો। જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 અથી જોડકા જોડવાના છે। તો વિભાગ અ છે, એમાં પહેલું જવાબ આવશે છોકરોમાં શું આવશે તો કે XY રંગસૂત્ર, તો જવાબમાં લખો C। બીજું છે છોકરી, એમાં આવશે XX। ત્રીજું છે અંડકોષ, તો એમાં X, અને શુક્રકોષ તો X અથવા Y। ત્યાર પછી જોઈએ બીજું, તો બીજામાં આવશે જવાબની અંદર લખીએ આપણે B ઋતુસ્રાવ પ્રારંભ, તો જવાબ આવશે A। રજોનિવૃત્તિ, તો જવાબ આવશે D, અને કિશોર અવસ્થાની અવધિ તો 13 થી 19। ત્યાર પછી C, તો એમાં જોડકામાં લખીએ પિટ્યુટરી ગ્રંથિ, તો એની અંદર આવશે C। એડ્રિનલ, તો એમાં જવાબ આવશે A। સ્વાદુપિંડ, જવાબ આવશે B, અને થાઇરોઇડ, તો જવાબ આવશે D। ત્યાર પછી D, પહેલામાં જવાબ આવશે B પુરુષમાં, અંડપિંડ, તો એમાં જવાબ આવશે સ્ત્રીમાં, થાઇરોઇડ ગ્રંથિ તો કે ગળામાં, અને પિટ્યુટરી ગ્રંથિ તો કે શીર્ષમાં। ત્યાર પછી વિભાગ E ગોઈટર, જવાબ આવશે B। ડાયાબિટીસ, તો એમાં જવાબ આવશે A। એઇડ્સ, તો જવાબ આવશે D, અને ચોથું ખીલ, તો એમાં જવાબ આવશે C, બરાબર। ચાલો આગળ વધીશું આપણે, ખરા છે કે ખોટા। ઓકે, તો પેલું છે HIV-નું પૂરું નામ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ છે, તો જવાબ આવશે ખરું। બીજું, કિશોરાવસ્થાના પ્રારંભ દરમિયાન પ્રસ્વેદ ગ્રંથિઓ તથા તેલ ગ્રંથિઓનો સ્રાવ વધતો નથી, ખોટું। ત્રીજું, ગર્ભમાં શિશુના લિંગનું નિશ્ચયન તેની માતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે, ખોટું। ચોથું, દૂધ એ સમતોલ આહાર છે, ખરું। પાંચમું, લોહ તત્વથી ભરપૂર ખોરાક રુધિરના નિર્માણ માટે જરૂરી છે, તો જવાબમાં લખો ખરું। છઠ્ઠું, કિશોર અવસ્થામાં છોકરીઓનો અવાજ ભારે થઈ જાય છે, તો જવાબમાં લખો ભારે થઈ જાય, બરાબર છે, જવાબમાં આવશે ખરું। સાતમું, મનુષ્યમાં કિશોર અવસ્થાની વય અવધિ 45 થી 50 વર્ષની છે, ખોટું। આઠમું, કીટકોમાં કાયાતરણનું નિયંત્રણ કીટ અંતસ્ત્રાવ દ્વારા થાય, ખરું। નવમું, કિશોર અવસ્થામાં નશાકારક પદાર્થોના સેવનથી સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે, જવાબમાં લખો ખોટું। સંતાનની જાતિ માટે પિતા જવાબદાર છે, ખરું। 11, વ્યક્તિનું સ્વાસ્થ્ય એટલે શારીરિક અને માનસિક તંદુરસ્તી, ખરું। 12મું, દેડકામાં લાડવામાંથી પુખ્ત બનવા પરિવર્તનને કાયાંતરણ કહેવાય છે, ખોટું। 13મું, ઋતુસ્રાવના સમયે જો કોઈ છોકરી છોકરાને છૂવે તો ગર્ભવતી બની જાય છે, ખોટું। કિશોર અવસ્થા દરમિયાન શારીરિક વ્યાયામ કરવો જોઈએ, ખરું। કંઠમણીનું બીજું નામ એડમ્સ એપલ છે, ખરું। ત્યાર પછી આપણે જોઈએ તો કારણ આપો, બરાબર। પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહે છે, તો ચાલો આપણે લેખિતમાં સોલ્યુશન જોઈએ। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે આપણે જવાબ લખીશું। વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો, ઓકે। અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। PDF ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આમાં બીજા સવાલ આપેલા છે, આપણે કોઈ પણ એકનો જ આન્સર લખવાનો હતો, બરાબર। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પ્રક્રિયાને ઘટનાને સમજાવે છે, તો આમાં શું કરવાનું છે, પ્રશ્નના જવાબ આપવાના છે, ઓકે।
ચાલો ત્યાર પછી જોઈએ આપણે આકૃતિ દોરો અથવા નામ નિર્દેશન કરો. તો આ બંને આકૃતિ દોરવાની છે. આપણે નામ નિર્દેશન કરીએ તો અહીં પહેલાં અંતઃસ્ત્રાવનું નામ લખવાનું છે. તો પહેલાંમાં આવશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, બીજાની અંદર આવશે થાઇરોક્સિન, ત્રીજામાં આવશે એટ્રિનાલિન, બરાબર. આ ત્રીજાની અંદર આવશે ઇન્સ્યુલિન, ચોથામાં આવશે ઇસ્ટ્રોજન, પાંચમાની અંદર આવશે ટેસ્ટોસ્ટેરોન. ઓકે, ચાલો ત્યાર પછી ચોથું આપેલું છે નીચે આપેલ ફ્લો ચાર્ટમાં નામ નિર્દેશન કરો. તો અહીં છે ગ્રંથિનું નામ લખવાનું છે. ચાલો લખો. પિચ્યુટરી ગ્રંથિ, બીજું છે થાઇરોઇડ, ત્યાર પછી એટ્રિનલ, સ્વાદુપિંડ, અંડપિંડ અને શુક્રપિંડ. ચાલો ત્યાર પછી છે નીચે આપેલ ફ્લો ચાર્ટમાં નામ નિર્દેશન કરો. તો ડબલ એક્સ એટલે શું થશે? માદા. એક્સ વાય એટલે શું થાય? નર. અહીં એક એક્સ, બીજો એક્સ, અહીં એક આપેલો છે એટલે અહીં આવશે વાય. ઓકે, હવે આ એક્સ અને બીજો એક્સ, તો અહીં શું આવશે? એક્સ એક્સ, અને ડબલ એક્સ થાય એટલે શું થાય? તો કે છોકરીનો જન્મ થાય. ઓકે, એવી જ રીતે અહીંથી એક્સ અને અહીંથી વાય, તો શું થશે? છોકરાનો જન્મ થશે. બરાબર. વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, પીડીએફ ડાઉનલોડ કરવી છે તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, ત્યાંથી જરૂરથી કરી લેજો. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું, રોહન શાળાની રિસેસ દરમિયાન ફક્ત ચિપ્સ કે પેકિંગ ફૂડ ખાય છે. એને અવારનવાર બીમાર પડે છે. તે બીમાર ન પડે તે માટે ડૉક્ટર તેને કેવા પ્રકારનો ખોરાક લેવાની સલાહ આપશે અને શા માટે? તો કે આવા જે ફાસ્ટ ફૂડ છે, પેકિંગ ફૂડ છે, એ ક્યારેય ખાવાના નહીં. બરાબર છે. કોલ્ડ ડ્રિંક્સ છે એવું બધું પીવાનું નહીં. હેલ્ધી ખોરાક, લીલી જે શાકભાજી હોય, ઘરનો ખોરાક તમારે લેવાનો. બરાબર. કેમ? તો કે એનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, તમે બીમાર પડતા નથી અને તમે ભણવામાં સારું ધ્યાન આપી શકો છો. બીજું, પ્રજનન સંબંધિત કઈ કઈ ખોટી માન્યતાઓ સમાજમાં પ્રવર્તે છે? ત્રીજું, કિશોર અવસ્થા દરમિયાન સમતોલ આહાર કેમ જરૂરી છે? આપણે કસરત કેમ કરવી જોઈએ એના કારણ લખવાના છે. બરાબર. ચોથું, માલાએ ઋતુસ્રાવ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા માટે કઈ કઈ કાળજી લેવી જોઈએ? પાંચમું, ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષક દ્વારા વ્યક્તિગત સ્વચ્છતાની સમજણ કેમ આપવામાં આવે છે? બરાબર. એવી રીતે 10 સવાલ અહીં આપેલા છે. તમને કોઈ પણ 2 સવાલ છે એમ પૂછવામાં આવશે. બરાબર. તો વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્ર સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો. તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે જરૂરથી જણાવજો.